મારે નહીં પડે આવવાનું. બોલો બાપુજી, કેમ સવારમાં તમે બોલાવ્યા અમને? હા બોલો. હા છે ને ઓફિસ જવામાં આજ થોડુંક લેટ થઈ ગયું, મોડું ઉઠાણું. એટલે શું કામ હોય? કેમ બોલ. મોડું ઉઠાણું? એમાં એવું હતું કે રાત્રે થોડોક ફોન વધારે જોવાઈ ગયો એટલે મોડું થઈ ગયું. બોલો શું કામ હતું? ફોન સિવાય ને જે ધંધામાં ધ્યાન આપવાનું છે એ આપો ને. ફોનમાં હું પડ્યા રહ્યો છું? ટાઈમે હુતા શીખો ને જાગતા શીખો. હા તો પણ જવાનું જ છે ને ઓફિસે. આ મોટા ભાઈ બસ જો ગાડી કાઢે એટલે વાહે બેસી જાવ. અરે જવાનું તો બપોરે તમે જાવ તો જવાનું જ કહેવાય, પણ તાણાહાર જવાય એમ હું કહું છું. રાયડું શું નાખો પપ્પા, ધીરે ધીરે વાત કરો ને. આજુબાજુમાં રહે છે બધા, આપણે કઈ વગડામાં નથી રહેતા. એટલું બધું જ્ઞાન આવી ગયું તો વહેલા જાગવાની કેમ ખબર નથી પડતી? અરે હું પપ્પા રોજે રોજનું તમારું એકનું એક. વહેલા ઉઠીને વૈયા જાઓ, વહેલા જઈ કે મોડા જઈ, ઘરની ત્યાં જવાનું છે ને 5-10 મિનિટ મોડા જઈ તો ત્યાં કોઈ કહેવાનું તો છે નહીં, તો પછી શું કામ તમે આવું બધી માથાકૂટ કરો છો હવારમાં? આ બે બાઈઓ બારી ઉગ્યું મને કાંઈ પૂછ્યું નથી, તો તમને એમ નથી લાગતું કે મારી રજા સિવાય કોઈએ ક્યાંય જવું નહીં? તો તમારી રજા સિવાય નહીં જવાનું એટલે બાયુને દૂધ લેવાનું, શાક લેવાય નહીં જવાનું? અને મને પૂછીને જવાનું. અરે પણ પપ્પા, હવે અહીંથી બહાર દૂધ લેવા જાવ ત્યારે પૂછો ને, પપ્પા હું દૂધ લેવા જાઉં તો તમારી પાસે હા પડે ત્યારે એને જવાનું. કેટલું ખરાબ લાગે બાપુ. મર્યાદા મર્યાદા છે, વડીલોને પૂછીને કામ કરો એ મર્યાદા. મર્યાદા તો રાખે જ છે, પણ પપ્પા તમે સમજો. હવે અમારા બંને ભાઈના લગ્ન થઈ ગયા છે. આને 7 વર્ષ થયા લગ્નને ને મારે 5 વર્ષ થયા, એટલે સમજી જાઓ ને તો સારું કહેવાય. હવે આ બધું સારું ન લાગે રોકતો. પણ તમે નાનેથી મોટા ઘરમાં થયા, ઓલું 5-7 વર્ષ આવ્યું છે, તો તમને બધાને ખબર પડવી જોઈએ કે આપણા ઘરમાં રિવાજ શું છે એમ, કે પપ્પાને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું. અરે તમે તો પણ એવી વાત કરો છો કે તમને પૂછીને પાણી પીવાનું. તમે કાલે એમ કહેશો કે હું કહું તો શ્વાસ લેવાનું, એટલે અમારે હું રૂંધાયા કરવાનું? એ અહીં વાત કરું છું, ફોનનું ડબલું હેઠું મૂકને. પણ આ મારે રાતી ઘૂમડે ને તું દિવસે. પણ એમાં એને કામ હાલે છે શેર માર્કેટનું. ઓહો, મને તો ખબર ય નહીં, બેઠા બેઠા કામ થાય. તો કઈ પછી હું કેમ ઓફિસે જાઉં છું? હવે એ બધું છોડો. તમે બીજી કઈ સ્પેશિયલ વાત કહેવા માટે અમને બોલાવ્યા છે આ સિવાયની? હમણાં તમે જે કીધી એ સિવાયની કોઈ વાત કહેવાની છે હવે? એટલામાં ઘણું નહીં. હા, અરે સાણમાં સમજવું જોવે. કહું છું કે તમારી બાઈઓને કહેજો બહાર જવું હોય તો મારી રજા લીધા વગર ન જાય, બસ. પણ જો બાપુ, તમને એક ચોખ્ખી વાત કરી, અમારા લોકોને છે ને આ સૂડી વચ્ચે સોપારી જેવી તકલીફ થાય. જો તમારી વાત માનીએ તો બાયું અમારે અરે બાજુ, બાયુની વાત માનીએ તો તમે અમારી ઉપર ગરમ થાવ. એમાં અમારે કરવું શું એમ વાત છે. બાઈઓ ક્યારે હારી તમારી બાધે? તમે બાયલા છો, વાત તારી માં હતી. મારા બાપાને પૂછ્યા વગર ઈ પાણી ન પીતી, કાંઈ ઘરમાં ન થાય. સમય વયો ગયો બાપુ. એ સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? એટલા વર્ષ પહેલાંનો યુગ જોઈ લો અને અત્યારનો યુગ જોઈ લો. અત્યારે 5G વાળો યુગ છે, 5G વાળો. જેમિની અને ચેટ જીપીટી, તમે પૂછો એ જવાબ આપે એવો સમય આવી ગયો AI નો છે. જમાનો. પહેલા તમે આમ કરતા, આમ મૂછના દોરા ઉપર લાખો રૂપિયા મળતા. હા એમ કહેતા ને તમે. અટાણે જમીનના કાગળિયા, મકાનના કાગળિયા દઈ દો ને તો એ આજુબાજુ 5 જણાને પૂછે કે આ ભાઈને હું લોન આપું. આ એવો સમય છે. સમય કોઈ દે ફરતો નથી, ફક્ત ને ફક્ત માણસના વિચારો ફરે છે. હા તો હું ઈ જ કહું, વિચારો, તમારા વિચારો ફેરવો, આ સમયની સાથે ચાલતા શીખો. કારણ કે જમાનો છે ને પૂરેપૂરો બદલાઈ ચૂક્યો છે, મોટા ભાઈ કે એમ. હવે મારે તમારી સલાહની જરૂર નથી. હું કહું ને એટલું સાંભળો અને એનું પાલન કરો, બસ. હા હા ઠીક છે, કોશિશ કરીશું કે તમે જે કહો છો ને એ અમે હિંમત કરીને અમે અમારી પત્નીને કહેશું, અને જો ઝઘડો નહીં થાય ને ત્યાં સુધીનું પાલન કરવાનું કહેશું અમે. કોશિશ એટલે શું કે આપણે કઈ ઓલી લડાઈ લડવા નથી જવાની. કોશિશ કરીશું કે જીતી જાય. બાયુને છે ને જો આમ તારે આમ મુઠ્ઠીમાં જ રાખવાની ઓ હોય. બાપુ રહેવા દ્યો. તમારા વટ હતો ને અમારું થઈ ગયું એવું નથી. આ તમારે 3 જોડી જોડા ગહાઈ ગયા, ખબર છે ને? અત્યારે અમારા 2 ભાઈનું થયું છે. એટલે આ વયું જાહે ને તો પાછા ઠન પાલ થઈ જાવ. ભાઈ હવે પપ્પા કહે છે એમ કરશું. અમે આજે રાતે આવી અને ઓફિસેથી આવીને પછી આજે તમારું જે આજ્ઞા છે ને એનું પાલન કરવાનું અમે કહેશું. એટલે બની શકે એટલું ટ્રાય કરશું કે તમે જે કહો એમ થઈ જાય. ઠીક છે? એક મિનિટ, ઓફિસે હમણાં જવાનું નથી. મેં જે કીધું એ તમારી બાઈઓ આવે એટલે તમે એને સમજાવીને પછી જ્યાં જવું હોય ને જાઓ. ત્યાં સુધી તમારા ફોનમાં ઘરે બેઠા બેઠા વાતો કરી દો. જાઓ, ઓફિસે નથી જાવ, ઘરમાં જાઓ.
હું અહીંયા જ વાટ જો હમણાં દૂધ લઈને આવે ને ઈ ભેગી વાત કરી દો બસ અહીંયા જ બેહું એલા મારી સામે નો વાત કરાય. એટલે હું રૂમમાં આવ્યો જાય પણ વાટ જોવા તો અહીં બેહવા જો મોટા ભાઈ તમે બેહો ક્યાંય જવાનું નથી એટલે બાપુના મનને શાંતિ થાય. સારું આવે એટલે વધાવી લઈએ તરત જ આપણે હો. હા બસ એમ એટલે પાવર રાખો. હા, તમારીમાંથી આવ્યો છે એ પાવર બધો. ખબર હતી કે આખડી વગર મારીશ ને એટલે બળશે જ આખું ને એવું બધું નહીં. એ જ તો ભાભી હા તમે વઘાર કરો છો ને એમાં ખરેખર બહુ આંખો બળે છે. હા એ ભગવાન મોટી થઈ તો કંઈ નાની નથી. જરાક તો સુગંધ લેતા શીખ વઘારની. શાક વઘારો તો પણ બળે, દાળ વઘારો તો પણ બળે, પણ ઓલો પેલા ડોહો ભમરાનો મર્યો છે ને એને લીધે આપણા કાળજા બળે છે. આ દાળના ને શાકના વઘાર તો ક્યાંય સારા છે, પણ આ ડોહાના વઘાર જે છે ને એ થોડાક વહમા છે આપણા માટે. હા હા તમારી વાત સાચી હો ભાભી. હા હું તો એમ કહું છું કે આપણે એક તો પપ્પાની સામે બોલી નથી શકતા અને આપણે નથી બોલી શકતા એ તો સમજ્યા, આપણા વરેય કંઈ નથી બોલી શકતા. પપ્પા ન કહેવાય ને, પપ્પા આવા હોય, પપ્પા જોવા હોય તો મારા પપ્પાને મળવા. હા તો વગ્યો ભમરાડો ડોહો છે, કાળ ભમરાડો ધીમે મોટો. બોલો ને, કદાચ સાંભળી લેશે ને તો પાછા આપણને જ મનશે બોલવા. શું બોલશે? સાંભળવાનું એ બે ભાઈઓ તો સાંભળે છે અને આપણે સાંભળવાનું એની વાહે. પછી તમને ખબર છે ને કે એ જ્યારે બોલવાનું ચાલુ કરે તો ખબર નહીં ક્યાં સુધી વાતને લઈ જાય છે. આપણા પિયર સુધી લઈ જતા હોય છે પછી વાતને. સંસ્કાર તો એનામાં ઠોઈને ભર્યા છે ને માઈએ, એટલે આપણને ચીકડાવા આવે. ખબર નહીં પડતી હોય કે હવે આમ ઠાઠડીમાં પડવા આવ્યો છો તો આ ઘરની જવાબદારી મારે મૂકી દેવી જોઈએ, દીકરાઓને શાંતિથી આઝાદથી મારે જિંદગી જીવવા દેવી જોઈએ. પણ ના, એવું તો કંઈ આવડતું જ નથી એને. એ બધું એમને તો નથી સમજાતું, પણ આપણને કંઈક કરવું જોઈશે. આ જુઓ ને, હા એમના બંને દીકરાઓ, હા એ તો કંઈ બોલી નથી શકતા, સૌ નમાલા લાગે છે મને તો. આપણે એક કામ કરીએ તો, આપણે એ બંનેને ચડાવીએ તો. એ તો બે નવાના છે, માના દીકરા માવળિયા હોય, પણ આ બાપ ઘેલા છે. ઓલા માના દીકરા છે ને માનો પાલો બાંધીને બેઠા હોય, પણ આ બાપની ધોતી બાંધીને બે એવા છે, ધોતી પકડીને. ખરેખર હા ભાભી, આ જ્યારે વાત ચાલતી હતી ને લગ્નની ત્યારે મને એમ હતું કે હાશ ઘરમાં સાસુ નથી એટલે શાંતિ રહેશે. મને શું ખબર હતી કે આ સસરો એ પણ એવો જ છે. સસરાની અંદર સાસુ, નણંદ, ગૌઢા, હાહુ, ફઈજી બધા એની અંદર જ ભર્યા છે આપણે. એટલે હાહુની જરૂર નથી આપણે બેન ઘરમાં. મને એવું જ હતું કે હાહુ વગરનું ઘર છે ને તો બધો વ્યવહાર મારા હાથમાં આવશે, પણ વ્યવહાર તો હું પાવલી નથી આપતી મારા હાથમાં, જૂની ફાટલી હાડી નથી આવતી. એ જ તો વાંધો છે ને. તો એટલે જ તો તમને કહું છું કે આ બધું પાણી આપો. ના આ બધું સહન કરતાં આપણે એક કામ કરીએ ને, આ બંને દીકરાઓને કહીએ કે એ સામે જઈને વાત કરે. એ કહેશે ને તો કદાચ કંઈક ખામત પડશે. સાંભળતી હતી સવારમાં બંને દીકરાઓની લેફ્ટ લેવાતી હતી તો એ બંને દીકરા શું કહેવાના હતા બાપ વળિયાઓ. તો એ બંનેઓને નથી સમજ પડતી એટલે તો આપણને કંઈક ધીમે બોલો ને, આપણને કંઈક કરવું પડશે. તો એ બેને આપણે સમજાવવા જોશે કે તમે સમજો, બાકી અમે અમારા બાપની ઘરે વહી જઈએ રહ્યો બાયડી વગરના ઠંડન ગોપાલ, તો કદાચ સમજે તો. આપણે એની આમાં આ કરીને સહન કરીએ છીએ ને એટલે જ કાંઈ બોલતા નથી. બરાબર છે તમારી વાત. તો આપણે જ કંઈક કરીએ. હા દાળમાં મીઠું નાખ્યું કે નહીં? હા હવે તું મને ચીકડાવી દે. એ ડોહો ઓછો છે કે તું મને ખબર છે ને કે પછી એ બોલવા લાગશે કે આ વધારે થઈ ગયું, આ ઓછું થઈ ગયું, એટલે એકદમ બરાબર લિમિટમાં નાખજો. દાળ ખારી જ કરવી છે, ખાવી ખાય. ડાયાબિટીસ છે ને આજ હાથી ની ખાંડ નાખ. ખાટી ના નહીં દાળ આજે ખાટી મીઠી થાય ને કઈ બોલે ને એટલી જ રાહ જોઈને બેઠી. હવે નથી સહન કરવું. સાંભળો તમે ભલે સાંભળતો એ ભમરાડો. તમારે કરવું હોય કે નહીં, મારાથી સહન નથી થતું એટલે પછી તમારા લીધે મને પણ બોલશે અને મારે કંઈ નથી સાંભળવું. મારે કંઈ લપ નથી કરવી એમની સાથે. અવાજ ઉપાડશો ને તો જ યુદ્ધ લડાય, બાકી યુદ્ધ નહીં લડાય. કાંઈ બેઠા બેઠા યુદ્ધ લડવા કોઈ સામેથી ન આવે. તમને ખબર છે ને કે એ એક બોલે ને જ્યારે આપણે એમની સામે બે બોલી દઈએ ને તો એ મનશે 4, 5 ને 6 બોલવા. રીતિકા કંઈક તો કરવું જ પડશે. સાચી હા ડોહો તો મને ઘરમાં નથી ગમતો. હવે ડગલે ને પગલે આંખના કણાની જેમ પૂછે છે, પણ આપણા હાથમાં શું તો પડશે. આપણા હાથમાં શું છે ભાભી? આપણે કેવી રીતે એમને કાઢી શકીએ? આપણા હાથમાં કંઈ જ નથી. જે છે ને એ બધું જ આપણા પતિદેવના હાથમાં છે. તો એટલે આપણે એ લોકોની સાથે જ વાત કરવી પડશે. બસ થઈ ગયું હા જમવાનું પપ્પા?
કેટલી પીવે છે આ? એ લાવીએ થાળી. પીવું પડે. લાવ. તને મોઢા જેમ રેડો હાલ. ફોનને ચાર્જિંગને મૂલને ઘેરે તારા. આમ જો આ ડોહો ક્યાં ગયો? હેઠો ગયો ને? હા ખાઈને ખાવાનું પચવા. એને ખાવાનું પછી જાય હાલ છે તો બાકી જ્યાં સુધી કોઈને બે શબ્દ ન કહી ને ત્યાં સુધી એને ખાવાનું નથી પચતું. અરે પણ શું થયું તમે કેમ આમ અચાનક આવી રીતે ભાગીને આવ્યા છો કંઈ કામ છે? ડોહો નીચે ગયો ને હા તો આપણી પાસે આ જ મોકો છે બે ભાઈઓને બોલાવીને કહેવાનો. બાકી ડોહો આખો જ સોફે સોફે મંડાણો હોય, આપણે કઈ વાત જ ન કરી શકીએ. અને બેડરૂમમાં હોય તો તમે તમારા બેડરૂમમાં અમે અમારા બેડરૂમમાં. હા હા બરાબર છે. હા તમારી વાત. તો હમણાં જ બોલાવીએ. બંને ઘરે જ છે? ના ના મારા ખીચામાં છે. હા લાવ કાઢો. એ અક્કલ મઠી એક મારે ને તને બોલાવું તો ટાઈમ પાસ શું કામ કરો છો? હમણાં આવી જશે. બોલાવને પણ તાર વરને તું મહેન્દ્ર ભારે બીક લાગે કઈ મારી નહીં નાખે. ધર્મેશ હો ધર્મેશ. આવ્યો. એમાં બેયને બોલાવ્યા પણ આ શું મીટિંગ કઈ યોજી છે? આરતી ઉતારવી તમારા એ તો બંને પણ તમારા મમ્મીનું કામ મારા ભાઈની આરતી ઉતારવાનું, આની મમ્મીનું કામ મારી આરતી ઉતારવાનું, તમારે ન ઉતારવાનું. ના એકની એક અને એટલે તો આપણે જાન લઈને ગયા હતા ત્યારે ઉતારી લીધી. પેલી વખત જમાઈ ઘરે આવ્યા ત્યારે ઉતારી અને સાચું કહું મોટા ભાઈ, મારું તો નાકે એટલે લાંબુ થઈ ગયું, મારી હાહુએ ખેંચ્યું ને એટલે, બાકી લાંબુ નહોતું. નાક હોય ને એનું ખેંચવાનું હોય પણ આ તમે ભાઈ તો નાક વગરના નકટા જ છો બંને તો તમારે ખેંચીને ક્યાં જાય નાક? ઓ ભાભી હવે તો કઈક અમારું તો થોડીક તો ભાભી. આબરૂ રાખો, થોડીક તો. ટાઈમ પાસ. ઓકે તમારા બાપા પાસે આબરૂ છે તમારી કે અમારી પાસે રાખવાની કરો છો? ઓય માતાજી સાંભળો મારી વાત. પત્ની શ્રી હા પત્ની શ્રી સાંભળો. શું તમારે મીટિંગ યોજી છે, શિખર સંમેલન કે તમે અમને આમ અચાનક જેવા જ- આમંત્રિત કર્યા. હા અને જેવા જ હા પપ્પા નીચે ગયા ને ચાલવા એટલે તરત હુકમ આવ્યો એટલે મને દાળમાં કાળું તો લાગ્યું જ ક્યાંક. હા જમવાની દાળમાં કાળું લાગ્યું હતું ને અત્યારે કાળું એમાં તો લાગ્યું. જીરું બળી ગયું હતું ભાભી થયા છે, મને એવું લાગ્યું. હવે આમનામ કેટલા દિવસ ચાલશે ઘરમાં? તમારા પપ્પાને તમારે કઈ કહેવાનું છે? તમારે એની સામે અવાજ ઉપાડવાનો છે કે અમે ઉપાડીએ? ન ઉપાડાય, ન ઉપાડાય. મેઇન વાત એ જ છે કે આ હવે અમારાથી સહન નથી થતું એટલે હવે તમને લોકોને જ કંઈક કરવું પડશે. જો પપ્પા શું ઈચ્છે છે, એની ઈચ્છા એટલી જ છે કે એનો સ્વભાવ થોડો કડક છે, એટલે ઈ કહે ને એવી રીતના તમે કામ કરો એટલે એને કઈ પ્રોબ્લેમ જ નથી. અને બીજી વાત એવી છે કે પપ્પાના વિચારો જૂના વર્ષો જૂનાવાળા વિચારો છે ને એટલે એને એવું હોય તમારા સાસુ નથી એટલે સાસુ પણ થોડુંક એને રાખવું પડે કે નહીં, એટલે એ એવું ઈચ્છે છે કે તમે જે પણ કાંઈ કામ કરો ને એને એકવાર પૂછી લેવાનું. અને પૂછવામાં ક્યાં તમે નાના થઈ જવાના છો. અરે હવે કદાચ તમારે રસોઈ બનાવી છે અને પૂછો બાપુજી તમારે શું ખાવું છે, શું બનાવું, તો શું ફેર પડી જવાનો? અરે. બાપુજીને કેવું સારું લાગે કે ભાઈ ચલો પૂછ્યું હોય એને. એટલે આવું બધું છે ને 1 દિવસ 2 દિવસ 2 મહિના 3 મહિના વર્ષ સુધી સારું લાગે પણ આવું રોજ રોજ હવે નથી થતું ભાઈ આ બધું. એક કામ કરીએ આ બે ભાઈઓ નહીં સમજાવે પપ્પાને કઈ તું તારો થેલો ભર હું મારો થેલો ભરું આપણે આપણા પિયર સારા ના, છે. ના. ઓય હા, હા, હા. હું આ પિયર જવાની વાત કરે છે એટલી નાની સાચું એવી તો વાત. કહું છું ખોટું ક્યાં કહું છું? કાં તો એમ થાય કે તમારા બાપાને ઉંદરને દવા પીને મરી નાખું. અરે હે આવું હું કામ બોલો ભાભી, તમે આવું ન બોલો. તો તમે સહન કરી શકો તો અમે સહન કરીએ. ઈ બિચારા જીવા એટલું ક્યાં જીવવાના છે. એક જ મારી વાત સાંભળો. તમે છે ને એટલા ટાઈમથી તો પૂછતા આવ્યા છો, હવે તમને એવું લાગે છે કે તમે થાકી ગયા છો પૂછવામાં. હવે થોડોક સમય ખાલી આ કન્ટિન્યુ રાખો ને તમે પૂછવાનું એટલે અમે સુખી, તમે સુખી અને સૌથી વધારે બાપુજી સુખી. ના સુખી ખાલી તમે લોકો છો, અમે બંનેઓ નથી. અમારે પાણી પીવું હોય ને ઠંડુ ફ્રીજનું તોય પૂછવાનું પપ્પા ફ્રીજની ચાવી લાવો ને ઠંડુ પાણી ફ્રીજનું પીએ. અને આટલું બધું જો તમારે એમ છે ને કે ના ના મારા પપ્પાને બધું પૂછીને કરવું તો એક કામ કરજે કાલથી છે ને મેલોડી ફોન તમારો ફોન ગયો એક ઘેરે. મિનિટ, આ મને કઈ કહે છે, ઉભા રહ્યો, ચાર્જિંગ પતી ગયું ફાટી જાહે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. શું કહેશો? કહેતો. કાલથી તમારે બાથરૂમ જવું હોય ને તોય તમારા પપ્પાને પૂછીને જજો. બરાબર અને આમ જાવું હોય ને તો પૂછીને જાજો. હા એમ તો તમારી વાત સાચી, ક્યારેક ક્યારેક હું અંદર જાઉં ને તો બહારથી ઠોકે, ન્યા તારા બાપનું શું ડાયટું છે, બારીનો નીકળ નહીં એમ કહે છે. એટલે એનો સ્વભાવ એવો છે, બીજું કાંઈ છે નહીં. એટલે મારા બાપુજી જેમ કહે ને એમ થોડુંક તમે કરતા રહ્યો ને તો 2-5 વર્ષમાં એ ભગવાન પાસે વૈયા જાય. મારી વાત 2-5 સાંભળો. વર્ષ. અરે એક મિનિટ જીજ્ઞા, એક મિનિટ મારી વાત સાંભળો. જો તમે બંને એવું ઈચ્છતા હોય કે અમે થોડાક એવા રાજી રહીએ, થોડાક એવા,
તો આ બાપુજીની વાત માનજો ને પ્લીઝ. થોડા કેવા કંઈ નથી હે. તમારે લોકોને તો સવારે ઓફિસે વયા જવાનું હોય અને સીધા આવો તમે લોકો રાતે, એટલે તમારે તો કંઈ જોવું પડે નહીં. પણ અમે એ જ ઈચ્છીએ છીએ કે રાતે જે ઘરે આવીએ ને ત્યારે થોડી વાર અમે ખુશ રહીએ. હા, એટલે કેમ કે એમાં શું થાય ખબર, ઘરે આવીએ એટલે આખા દિવસનું તમારું જે સર્વૈયું થયું હોય એ બાપુજી કહે, અને બેડરૂમમાં જેવા જઈએ એટલે તમારું સર્વૈયું ચાલુ થઈ જાય. એટલે અમે તો સાંભળવા માટે જન્મ લીધો એવું લાગે છે. અરે તો ભાઈ તમે એ વિચાર કરો કે આખો દિવસ જે અમારે લડવું પડે છે અહીંયા, અમારે બધું સાંભળવું પડે છે અહીંયા, એમાં અમને કેવું લાગતું હોય. કેમ કે યાર તમને તો ભગવાને શક્તિનું રૂપ કીધું છે. તો બસ અમારામાં એ શક્તિ હવે પૂરી થઈ ગઈ છે, તો તમે કહેતા હોય તો અમે એ શક્તિ પૂરી કરીને મહાકાળી બની જઈએ. નહીં જો રીતિકા, તું બહુ સમજદાર છો, હોશિયાર છો, એટલે તને આ બધું મારે કહેવું ને એ સારું ન લાગે. તું છે ને બાપુજી કે બસ હવે વાત થઈ ગઈ બંધ. અમે લોકો જઈએ છીએ સ્વાહે પિયરે. ભાગવત કરો ને એવું છે. આ પાડા ઉપર પાણી રેડો. એક કામ કર, થેલો ભરા લાવો. ચાલો આપણે જઈએ પિયરે. સાચી જો થેલા ભરી બાપ છે ને તો હવે બીજી નહીં મળે બાપને. હું પટાવતા આવું. હા ભાઈ આવું છું. આ ઘરમાં હોળી ખડકાણી છે. જીજ્ઞા, રીતિકા, ક્યાં છો? બહાર આવો જરા. મારે આજે બહુ મસ્ત વાત કરવાની છે. અરે શું કરો છો? પૂર્વી બેન તમે આવો આવો. અરે ક્યારની બૂમ પાડતી હતી તમને? અમે શું કરતા હતા? પેકિંગ કરતા હતા, કહી દઈએ. કંઈ નહીં, બસ સાફ સુફ કરતા હતા બધું એમ જ કબાટ. બેઠી હતા. અરે અત્યારે સાફ પણ દિવાળીની તો બહુ વાર છે. સાચું કહું ને તો અમે લોકો અમારી બેગ પેક કરતા હતા. શું વાત કરો છો? તો એ તમને તો ખબર જ છે ને કે અમારા સસરા કેવા મર્યા છે. કંટાળી ગયા છે અમે અમારા સસરાથી. સાચું કહું ને એ જ તો. અને એક આ બંને ભાઈઓ જોર જોરથી બોલે છે નકરું. ખબર નહીં પડતી હોય એને. હે આપણે બેગ પેક કર્યું તો આપણે મનાવવા નથી આવતા, રૂમમાં જઈને વાતો કરે છે. અરે પણ બેગ પેક કરવાની શું જરૂર છે? એ ડોહાને ઘરમાંથી બહાર કાઢો ની, એવી તરકીબ સોચવાની નથી કાઢી શકતા ને. આ બંને ભાઈઓને વાત તો કરી, પણ એ લોકો એમની સામે કંઈ નથી બોલી શકતા. અને અમે તો કેટલું બોલીએ, અમે કંઈક બોલીએ તો અમારી ઉપર જ અમારા સંસ્કાર ને અમારા પિયર, અમારા મમ્મી પપ્પા એ બધાને બોલવા લાગે. અરે આ તમે બંને છે ને બહુ ભોળા પડો. તમને ખબર છે મેં મારા સસરાને કેવી રીતે કાઢ્યા? એમાં છે ને બુદ્ધિ થોડી વાપરવાની, સાચી વાત છે. ચાલાકીથી કામ કરવાનું. અમે બહુ ભોળા પડીએ છીએ એટલે જ ને. એટલે તો અમારા પતિ અમારું નથી માનતા. બાકી ખબર ના પડે કે મારી પત્ની પિયર જવાનું કહે છે, રિહાઈને બે ગયું તો અમે એને મનાવવા જઈએ. પણ પૂર્વીબેન, તમારી પાસે કઈ એવો ઉપાય છે કે મારા સસરા ઘરની બહાર નીકળી જાય, આ કે તાપ પણ મારી જાય અને લાઠી પણ ન તૂટે? જો એવું થઈ જાય ને તો અમે તો તમને તમારા ગુરુ માનશું. હા જો મારી પાસે એક શ્રેષ્ઠ ઉપાય છે અને એનાથી હું ગેરંટી આપું છું કે તમારા સસરા આ ઘરની બહાર. હે, શું ઉપાય છે? મારી વાત સાંભળો. સાચે એવું થશે? 100%. તમે પણ એવું જ કર્યું તમારા સાથે? મેં તો એનાથી પણ ખરાબ કર્યું છે. તો તમે ભોળા છો ને એટલે થોડી ઇઝી તરકીબ આપી. તો આજે જ આ ઉપાય અજમાવી લઈએ આપણે. નેકી ઓર પૂછપૂછ, આજે જ આ ઉપાય કરો. જો આ થશે ને તો હું તમને 101 પેંડા ખવડાવીશ. ભગવાને તમે જે કહો ને એ હું પણ તમને ખવડાવીશ, અરે. તમને સાડી લઈ દઈશ, તમને જે કહો એ. મોંઘિયા હે. અરે આપણે છે ને બહાર પાર્ટી કરવા જશું, હા ને? કરવામાં શું જાય છે? હા 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 હા. ચાલો તો મને છે ને હવે મોડું થાય છે અને પછી જે થાય ને તે મને કહેજો. સારું. તમે જાઓ, અમે તમને કહેશું. તમ તારે જાઓ તમે. પણ ખરેખર પૂર્વીબેન, તમે તો આજે એમ સમજો કે જે થવાની કઈ આસ જ નહોતી ને એવા રસ્તા દેખાવા લાગ્યા. ભગવાન બનીને આવ્યા, સાક્ષાત અરે દેવી તમે તો બનીને જાણો છો મને લોકોને મદદ કરવાની ટેવ છે અને તમે તો મારા પાડોશી છો તો કેમ? બરાબર. આવ્યા. સારું. હવે તમે જાઓ, અમારા સસરા આવે ને એટલે અમે
ઓકે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બાય. બાય આવજો પૂર્વી ઘરે જે કીધી નથી થઈ જાય. એ જ હું કહું છું કે તમને શું લાગે છે હા કંઈક કોઈને કંઈ ખબર પડી ગઈ તો કરશું જે થવાનું થયું જશે. કાં તો આ કરવે કાં તો આપણે ભલે સાંભળતા કીધી નથી બે ભાઈ હતી હું. એ લોકો પાસે તો આપણે નાટક કરવાનું છે સમજતા નથી તમે મારો પણ મગજ કામ નથી કરતો. આ ડોહાની બળતરામાં હું કાઢી થઈ ગઈ છું અડધી. કરવું તો છે કાં તો ઘરમાં ને કાં તો ઘર બહાર, કાં તો ઈ ડોહો ઘરમાં ને કાં તો આપણે ઘરમાં, જે થાય એ જોઈ જાય. બાકી આમને મારે સહન નથી થતું હવે બસ. હા ભાભી તમારી વાત સાચી છે આપણે બંનેઓ કંટાળી ગયા છે હવે સહન કરીને પણ કેટલું સહન કરવાનું એ જ વાત છે ને. એ તો આપણને માણસ નહીં જનાવર સમજતા હશે, રોબોટ સમજતા હશે, કામવાળા સમજતા હશે. પણ હા આ પ્લાનમાં બહુ ધ્યાન રાખવું પડશે જરાક કંઈ પણ કોઈને ખબર પડી ગઈ ને તો આપણે તો ફિનિશ. આવા દે ઈ ડોહાને આ ઘરમાં આવવા દે. જે પગે ઘરમાં આવશે ને એ જ પગે બહાર ન કાઢું ને તો હું પણ તારી જેઠાણી નહીં. બસ ભાભી આપણે બંને હવે મળીને આ કામ કરવાનું છે ડિરેક્ટ હાલ રૂમમાં હાલ હાલ તો હાલ. ચાલો પ્લાન બનાવીએ એલા શું કરે છે આ ઘરમાં બે બાયું કાંઈ ખબર નથી પડતી. આ ઘરમાં બાઈઓ કામ જ કરે છે પપ્પા, બીજું કાંઈ નથી કરતી આ ઘરની બાઈઓ. પપ્પા છોડો. અરે પણ પપ્પા તમે આ કરો ઈ સારું ન લાગે. આ ઈ નીચે વચ્ચે આવો. નીચે હું કામ નાખો હે નીચે? ભગવાન, રીતિકા. હે ભગવાન આ શું કરો છો પપ્પા અરે. તમે પપ્પા તમને શરમ આવે છે કે નહીં હું તમારી દીકરી જેવી છું અને તમે મારી હારે જ આવું કરો છો. અરે પપ્પા, પણ- છોડો. ધર્મે. તમે શું કરો અરે પણ આ બધું હું નાટક રીતિકા, છે. જો રીતિકા. ભાભી અહીંયા આવી જાઓ એલા પણ રીતિકા. અરે પણ બાપુમાં આતરી છે આ બધી શું છે? અરે પણ આ જોર બધું વેર વિખેર કરી નાખ્યું. પપ્પા જુઓ પપ્પા પપ્પા પણ એક મિનિટ શાંતિ રાખો. એ શું કહે છે રીતિકા, તું જ કે મારી વાત ઉપર તો વિશ્વાસ નહીં કરે. કદાચ તારી વાત ઉપર વિશ્વાસ કરો તો મારી તો જીભ પણ નથી ઉપડતી. હું કેમ બોલું ક્યાં ભાભી બોલું? ભાભી શાંત થાઓ મારી પાસે આવો જુઓ પણ મને એક બહુ બીક મિનિટ, લાગે છે, અરે પપ્પા. એક મિનિટ, એક મિનિટ પપ્પા શું થયું છે હવે તમે જ કહો. એલા ભાઈ હું અહીંયા બેઠો તો બસ હા હે થોડી કઈ સાચું સાચું બોલે અરે તમારા પપ્પાને જરાય શરમ ન આવી એટલે તું કહેવા શું માંગે છે રીતિકા? એ જ કહેવા માંગુ છું કે એમને ભાભી સાથે અરે પણ તમે લોકો શું કહો છો? આ ગોળ પપ્પાએ ગોળ મારી છેડતી કરી, મારું બાવડું શું? અરે આ બોલતા પહેલા મારા થોડો આમાં હાથ ફેરવીને કે મારી પત્ની નથી પણ તું તો મારી વહુ છો ને, થોડી વાર મારી સાથે. અરે પણ બાપુજી આ તમે આ ઉંમરમાં અહીંયા તો તમારી દીકરી કહેવાય આ. અરે પણ એ લોકો જે હું વશમાં રાખું છું એનો બદલો લઈ રહ્યા છે. હું આવું કઈ કરું? બસ કરો કેટલું ખોટું બોલશો અમે તમે એ પણ કીધું કે અમે તમારી વહુ નહીં, અમે તમારી દીકરી સમાન છીએ. તો કે તમે મારા દીકરી સમાન છો, દીકરી તો નથી ને કે પણ ખરેખર સાચું બોલી રહ્યા છો ને? આટલી મોટી વાત સ્ત્રી થઈને અમે કેવી રીતે આમ ખોટી ખોટી કહી જોવો ને શકીએ આ બધું વિખાયેલું. પપ્પા પપ્પા ત્યાં સુધી તમે આ ઘરમાં જો હુકમી ચલાવતા હતા ને એ અમે સહન કરતા હતા, પણ આજે તમે અમારી પત્ની ઉપર નજર બગાડી. તમને જરા તો શરમ આવી જોઈએ કે નહીં? બાપુજી તમને ખબર છે તમે જ કહેતા હતા કે આ ગામમાં સોસાયટીમાં મારી કેટલી આબરૂ છે. આ આબરૂ છે તમારી પોતાની દીકરાની વહુ ઉપર નજર બગાડવી. આ સારું લાગે આ બધું? અરે પણ એક બાપ ઉપર શંકા કરતા પહેલા તમને વિચાર થવો જોઈએ કે આમાં સાચું કોણ છે ને ખોટું તો કોણ છે. કહેવા શું માંગો છો તમે? આ બંને ખોટું બોલે છે. અરે અમારે એવું જ કંઈ કરવું હોય ને તો અમે તો ક્યારનું કરી લીધું હોત પપ્પા આટલું બધું શું કામ ખોટું બોલો છો? મારો બચાવ કરવા માટે ધર્મે તમને મારા ઉપર વિશ્વાસ નથી. હું કોઈ દિવસ આવું ખોટું ના કરું. હવે એક મિનિટ, આની ઉપરથી જોતા લાગે છે કે પાણી હવે માથેથી જઈ રહ્યું છે. હા મોટા ભાઈ હવે છે ને આનો ફેસલો અત્યારે જ કરી દેવો જોઈશે. એક તો જો હુકમી આ ઘરમાં ચલાવવાની ઈ કે એમ કરવાનું કે એટલું પાણી પીવાનું કે તો શ્વાસ લેવાનો અરે જીવવાનું હરામ કરી મૂક્યું છે ને આજે તો આ હદ સુધી તમે પહોંચી ગયા. બાપુજી જો કહી દઉં છું તમને કે તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો તમારી મરજીથી નહીં અમારી મરજીથી રહેવું પડશે. નહીં, અમારે નથી રહેવું પપ્પા હારે. હા. મારે નથી રહેવું પપ્પા. જો, વિશ્વાસ નહીં, ગમે ત્યારે ગમે એ કરી નાખે. એક જો મિનિટ કાં તો અમે આ ઘરમાં રહીશું કાં તો તમારા પપ્પા પપ્પા, હવે તમારી ઉપર છે કે તમારે આ ઘરમાં રહેવું છે કે અમને તમારા આ ઘરમાં રહેવા દેવા છે. નિર્ણય તમારા ઉપર છે. કાંઈ વાંધો નહીં. તમને જો તમારી બાઈ પર જ વિશ્વાસ હોય ને
તો હું મારી જાતને સાબિત કરવા નથી માગતો. તમારા મનમાં જે મારા માટે શંકાનો કીડો પેદા થઈ ગયો છે ને, એની સાબિતી માટે હું મારી સચ્ચાઈમાં ગમે એટલું બોલીશ, પણ તમને નહીં માનવામાં આવે. કાંઈ વાંધો નહીં, હું મારા દીકરાનું ઘર ભાંગવા નથી માગતો. હું મારી જાતે જ આ ઘર છોડીને જાઉં. તો જવું જ પડે, કારણ કે આપણે કામ જ એવા કર્યા છે. જો તમે આ ઘર છોડીને નહીં જાઓ ને તો મારું ઘર ભાંગશે ને મોટા ભાઈનું ભાંગશે. હું કોઈનું ઘર ભંગાવવા નથી માગતો. હું મરજીથી આ ઘર છોડીને જાઉં છું. આ બસ તો જો દરવાજો ખુલ્લો જ છે, જાઓ. મનમાની કરે છે બધી. પપ્પા જુઓ, તમે નહીં જાઓ, અમે જતા રહીશું. તમારાથી ભૂલ થઈ ગઈ છે. જવા દ્યો, એને એના કર્મની સજા મળવી જ જોઈએ. પપ્પા કેવું કરતા? બસ હવે શાંતિ રાખો. જે થયું તો એ આ ઘર પૂરતી જ રહેવું જોઈએ. ઘરની બહાર આ વાત ના જવી જોઈએ, કેમ કે ઘરની બહાર જો આ વાત ગઈ ને તો આપણા પરિવારની ઇજ્જત જરા પણ નહીં રહે. મોટા ભાઈની વાત એકદમ સાચી છે. આજુબાજુમાં કોઈને કાનો કાન ખબર ન પડવી જોઈએ કે આપણા ઘરમાં આ ઘટના ઘટી છે. નહીં તો છે ને અમારા બંને ભાઈને સોસાયટીમાં નીકળવું ભારે પડી જશે. તમે લોકો કેવી વાત કરો છો? અમને પણ અમારી ઇજ્જતની પડી છે, એટલે સપનામાં પણ નથી વિચાર્યું પપ્પા આટલી હદ સુધી ખરાબ થઈ શકશે. માન્યું કે હુકમ ચલાવતા, પણ આજે તેણે એવું કહી દીધું કે તું મારી દીકરી છે, બીજી મારી દીકરી તો નથી ને. બસ હવે જે થયું તે પતી ગયું, અને આ વાતને અહીંયા જ ભૂલી જવામાં આપણા બધા માટે સારું છે. હા તમે બંને ભાઈઓ કામ કરતે કરો, મેં આ બધું સરખું કરી નાખ્યું. હા. હા, તો મારી ઇજ્જત ઉપર વાત હતી. બચી ગયો છે રીતિકા. ભાભી તમે ટેન્શન નહીં લો ભાભી. પણ આજે જે થયું એ તારું નથી થયું. જીજ્ઞા, રીતિકા, ઉર્વી બેન, આવો આવો. હા રીતિકા, તમે તો બહુ ખુશ લાગો છો ને. અરે રે 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 રે, નહીં 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 નહીં. શું થયું? લાગે છે મારો ઉપાય કમાલ કરી ગયો છે. હા હા, તમે જે અમને વિચાર આપ્યા હતા ને, અમારા આ જે ખાલી મગજમાં તમે જે વિચાર ભર્યા હતા ને, એ તમારા વિચાર કામ કરી ગયા. બુદ્ધિ તમારી. ખરેખર આ તમારો પ્લાન તો એકદમ આમ નિશાના પર લાગ્યો છે. અને મેં કહ્યું તું ને, આપણા પ્લાન હંમેશા સક્સેસફુલ જ જાય છે. અરે તમે તો અમારા માટે સાક્ષાત દેવીનું સ્વરૂપ લઈને અવતર્યા છો પૃથ્વી પર. ભગવાન, અરે બસ બસ, બહુ વખાણ કર્યા. હવે તમારી પાર્ટી પાક્કી. અરે હું મારા હાથે પેંડા બનાવીને તમને ભોગ ધરીશ, 101 પેંડાનો. અને એ સિવાય કંઈક બીજું આપણે કીધેલું ને. હા, સાડી આપીશ ને, મારી પાસે પડી છે, એ આપીશ તમને. અને એ સિવાય હા, તમે બહાર જમવા જવું છે ને? હા, આપણે ત્રણેય જણા બહાર પાર્ટી કરીશું. હા હા જઈશું ને, કેમ? અરે ચિંતા નહીં પાણીપુરી કરો. ખાવા જશું આપણે. નહીં નહીં, પાણીપુરી નહીં, આપણે ડિનર પર જઈશું. ચિંતા નહીં કરો, એના પૈસા હું આપી દઈશ. થોડું તમારે ના 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 ના, અમે તમને આપી દેશું. તમે અમારું આટલું મોટું કામ કર્યું છે, તમે મહાન વ્યક્તિ છો, તમારા માટે અમે આટલું કામ ન કરી શકીએ. તમારી તો આરતી ઉતારીએ, તમારા ચરણ પાદુકા ધોઈને પાણી પીએ ને તો પણ અમારા માટે ઓછું છે અત્યારે. મેં કહ્યું તું ને, કાંટો કાઢવો હોય ને તો સોય અંદર ગોપીશ પડે. એમને એમ નહીં થાય. સાચી વાત છે. કાંટો અંદર પગમાં વાગ્યો હોય ને તો સોયથી કાઢો ને તો જ નીકળે, બાકી ન નીકળે. કાં તો એના માટે સેફ્ટી પિન જોઈએ, કાંટા પિન. ટૂંકમાં ધારવાળી વસ્તુ જોઈએ. ટૂંકમાં ગોપવું પડે. મારો વિચાર એવો છે કે આપણે કઈ હોટલમાં જવું છે એ તો કહો. 5 સ્ટાર. પૂર્વીબેન એ વાત છોડો નહીં. પહેલાં તો અમને ઘડીક વાર એમ થયું કે અમારા પતિ અમારી પર વિશ્વાસ નહીં કરે તો, પણ એને અમારી પર આંખ બંધ કરીને ભરોસો કરી લીધો. ભાભી એમ કેમ વિશ્વાસ નહીં કરે? કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાની આબરૂનો ઉપયોગ કરે ને ત્યારે તો ગાંડા ગેલા બધાય વિશ્વાસ કરે. ભલાને માનવું પડે. હા, અને તમારા બંનેના પતિદેવ તો બૈરી ગયેલા છે. બાપા ખેલા હતા, બાપા બેરી ખેલા થઈ ગયા. હા. પણ સાચે પૂર્વીબેન, અમારા ઘરમાં નવ નિરાશ થઈ ગઈ.
હા ડોહો ગયો ને તે દીનું અમારું ઘર ચોખ્ખું થઈ ગયું. પેલી કહેવત સાંભળી તમે કે ઘરમાંથી ગયું ખોખું ને ઘર થયું ચોખ્ખું અમારું. અરે પણ ધીમે બોલો ધીમે. કેટલી વાર તમને કીધું છે. અરે તે કઈ વેસેની બાયું ઘરે અરે એ નથી એમનો દીકરો સાંભળી રહે છે તો હા એ જ કહું છું કે એ બંને ભાઈઓ ઘરે નથી. પણ ભૂલાઈ ગયું દિવાલને પણ કાન હોય છે નહીં? હા અને ખુશી તો તમારા મોઢા પર આમ નિત્રે છે છલકાય છે હા કેમ ન છલકાય? આટલી મોટી મુસીબત ઘરમાંથી ગઈ છે તો ખુશી તો રહેવાની જ હા પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાત આપણા ત્રણની વચ્ચે જ, બહાર નહીં જવી જોઈએ. આ વાત તો તમારે નહીં અમારે કેવી જોઈએ. હા કે આપણે ત્રણની વચ્ચે જ રહેવી જોઈએ. પણ એક વાત કહું સાચે હા ખુશીથી છે ને મને આમ ડાન્સ કરવાનું મન થઈ જાય, ગરબા લેવાનો. કેમ નહીં ભાભી, આજે આપણે મસ્ત પાર્ટી કરીએ રાતે. ઝૂમી લો, નાચી લો, ખાઈ લો, પી લો ને ગાઈ લો. તો પછી એશ કરો, એશ જલસા કરો. હવે તો તમારા જલસાના દિવસ આવી ગયા છે. અને અચ્છા હું એમ કીધી ભવિષ્યમાં કંઈ પણ આવી જરૂર હોય, કંઈ પણ મદદ હોય તો હું હંમેશા હાજર છું. જે કંઈ પણ થયું છે ને એ બધું તમારા લીધે થયું છે. એટલે હવે તો એવું છે કે આમ જરાક કંઈ પણ થશે ને તો સૌથી પહેલા તમારી જ યાદ આવશે. બસ મને તો નિંદર આવે છે. સમજે કે શાંતિથી મારા બેડરૂમમાં એસી ચાલુ કરીને હોઈ જાઉં. હવે તો નહીં કોઈ રોકટોક કે નહીં કોઈ નડવા વાળું. જોયું ને, ખાલી ખોટું સહન કરતા હતા આટલા વખતથી. ક્યારના મને કહી દીધું હતું ને તો ક્યારનો ઉપાય થઈ ગયો તે ને એ ડો ઘરમાંથી નીકળી ગયા તે. આ તમે છે ને નાહકના છે ને એનાથી છે ને હેરાન થતા હતા. તમને ખબર નહીં હોય એ ડોહો કેવો છે મને વધારે ખબર છે. આમ તો બહુ ભોળો છે, ધાક ભલે ઘરમાં રાખે પણ આમ બહુ ભોળો છે. એટલે જ તો મારી તરકીબથી નીકળી ગયો. ખરેખર કાંઈ નહીં આપણે રાસ લઈએ, ઘડી પર ગરબા લઈએ. હાલો હાલો હાલો, આજે તો ખુશીનો માહોલ છે. હા, હવે તો તમે બે ખુશ હશે નહીં? કેમ કે નહીં કોઈને કાંઈ પૂછવાનું, નહીં કાંઈ કહેવાનું, એકદમ મસ્ત બિંદાસ રહેવાનું. જ્યાં જવું ને હરવા જવું, ફરવા જવું, રહેવા જવું, ખાવા જવું, પીવા જવું, બધી છૂટ એકદમ. ભાઈ આ અત્યાર સુધી એટલું બધું સહન કર્યું છે તો હવે તો અમારા ખુશી રહેવાના. પાંખો ખુલી ગઈ ને આકાશમાં ઉડવાનો બીજું શું. અને આ મોટા ભાઈ આપણે બે છૂટી ગયા કે નહીં? આ સવારે ઉઠીએ ને સોફા ઉપર પાસે બોલાવીને રોજ ગચકાવતા આપણને. વાતે સાચી છે. આમ પણ દુઃખ પછી સુખ આવે ને તો પહેલા દુઃખ ભોગવ્યું, હવે સુખ ભોગવી લઈએ. અને આમ પણ પપ્પા એના કારણે જ આ ઘર બહાર ગયા છે ને. એક વાત છે કે પપ્પાએ જે કર્યું એ બધું ખોટું જ કર્યું અને આવું કરવું ના જોઈએ. અમને સપને વિચાર નહોતો ભાભી કે પપ્પા આવું કરશે. બરાબર ને રીતિકા? કાંઈ નહીં, પણ હાલો સજા પડી ગઈ ને, એક કામ કરીએ, આ ખુશીનો દિવસ આવ્યો છે, તમે એકદમ ફ્રી થઈ ગયા છો, બિંદાસ થઈ ગયા છો, તો હારે ક્યાંક ટ્રીપ ગોઠવીએ બહાર જવાની? ગોવા. વધારે થઈ જશે. નહીં, હા આ નજીક પડશે, દમણ નજીક પડશે, દમણનું રાખીએ. ગોવામાં તો થોડું દૂર પડી જશે એટલે આગું પડી થઈ જશે. જશે ગા આગું તો દમણ ચાલશે. આમ પણ કેટલા ટાઈમથી બહાર નથી ગયા તો દમણ ચલાવી લે. અને આમ પણ ત્યાં છે ને દમણમાં બધું બહુ સારું થઈ ગયું. આ વિદેશથી ફિલ્મોના શૂટિંગ કરવા ત્યાં આવવા માંડ્યા છે. અરે લોકેશન એટલે મેં જોયું ગૂગલમાં એક નંબર જવાનું. હા હા સારું, અત્યારે જઈએ દમણ પછી ગોવા જઈશું એટલે ઈ આવતા મહિને. અને આમે તે હવે કઈ કોઈ રોકટોક તો છે નહીં. મન ફાવે ત્યારે જવાનું ને મન ફાવે તો આવતું રહેવાનું. તો હું શું કહેતા હતા કે હું ને રીતિકા મારા પછી અમે પિયર પણ જઈ આવ્યા તો પણ કેટલા ટાઈમથી ગયા નથી. એટલે આ તમે કોને પૂછો છો? તમને અમને હાઉ ડાપણ ક્યારથી આવી ગયો? જો કે તમને અમારા વગર ગમશે ને. હા નહીં ગમે પણ ગમાડશું. કેમ કે તમને પાછા અમારે મોકલવા તો જોઈએ પિયરમાં. એટલે તમે પિયર જઈ આવો અને થોડા દિવસ રહી આવો. એમ નહીં, નકર ઈ એમ કે છે કે ડોસો ગયો ને એના સ્વભાવ આમાં છોડતો ગયો. કેમ કે અમે અમારા પિયર ને અહીંયા બોલાવી લઈએ. ના એ સારું ન લાગે. એટલે તમે તારે બંને છે ને જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ પિયર જઈ આવો. અમે છે ને ચલવી લઈશું આ કાડું વળું જમવા ખાવા. હું તો 5 જ દિવસ જાય પાછું મને તમારા વગર ગમે નહીં. એમ નહીં, તમારું પિયર તો અહીં નજીક ઉના ને તો પણ આને આગું પડી જાય કારણ કે 450 કિલોમીટર જાવું એટલે કઈ નહીં તો પણ મને તો ચાલશે. બસ મને 10-15 દિવસ લાગશે, બીજું કઈ નહીં. 15 દિવસ એ તારા વગર હું કેમ ન જાય? 15 દિવસ ન જાય તું માંડી વાળ પિયર જવાનું.
ઓવર એક્ટિંગ નહીં, હા ન ગમે ભાઈ. આમ એકદમ સૂકો ભીંડો સુકાઈ જાય ને એવો સુકાઈ જાય મારો ભાઈ તારી વગર. મેં સાંભળ્યું તમે શું કહેતા ના ના, અરે એ તો મજાક ખાલી કરવાની. એકદમ લીલો ભીંડો સુકાઈ હા જાય એમ. હા સૂકો ભીંડો. હા, મારો ભાઈ છે ને તારી વગર છે ને આમ એકદમ લીલો ભીંડો હોય ને કેમ ધીરે ધીરે સુકાઈ જાય એવી રીતે સુકાઈ જાય તારા વગરનો. સાંભળ્યું હો, મેં સાંભળ્યું તમે શું કહેતા હતા. અરે એ તો ખાલી આમ વાત કરી હતી. ચલો એક કામ કરો, હા તમારા લોકોને જો કદાચ જવું હોય ને તો પિયર જવાની તૈયારી કરો. ના ના, હવે પિયર ની દમણ જવાનું. પિયર ની જતી હો. પહેલા દમણ પછી જોઈશું પિયર. હા, તો એના માટે પછી આ લોકોને શોપિંગ કરવા જવાનું હશે, હે ને? દમણ જવું એટલે અલગ કપડાં. હા, એ તો મળી જશે. હા હા, હું તમને યુપીઆઈ કરું છું. નહીં, યુપીઆઈ નહીં, મોટા ભાઈ પગાર આજ જ થયો. ઉભા રહો તમે. હું છે તો ને હવે હું પિયર નહીં જાઉં હો. આ એક તમે રાખો, એટીએમ મારું. શીખો કંઈક આ શીખો. એક તમે રાખો, જાઓ મોજ કરો બે. બેયના પૈસા હું તો રાખતો જ નથી પાકીટ. બેયના પૈસા આના ખાતામાં જ આવે છે, એટલે વાપરો અને મજા કરો. જાઓ જલ્દી, હાલો તૈયાર થાવ અને શોપિંગ કરી આવો. હા થેન્ક યુ. અને એમાં લાટ બેલેન્સ છે, ખૂટવાડી ન દેતા, પાછા ફરવા જાય ત્યાં જોશે. કરી નાખીને નાની વાત આલ્યો રાખો. અરે એમ નથી કેતો ભાભી, તમે સમજો, ન્યા માટે રાખજો એમ. હા એમ પણ આવતા મહિને જઈશું ને અમે. એટલી ખુશ છે બે. જો બૈરાને ખુશ કરવા હોય ને તો ક્રેડિટ કાર્ડ ને એટીએમ કાર્ડ આપી દો ને એટલે ખુશાલ તમારી લાઈફ એકદમ જીંગાલાલા ચાલે. હારું મારા ખીચામાં હતા એટલે આપી દીધા. તમે તો પાકીટ નથી રાખતા. કેવા સવો, મારી ભાભીનું ધ્યાન નથી રાખતા. બિચારી પાણીમાં શેણો હુકાય એમ હુકાઈ ગઈ છે. ધ્યાન રાખજો, મારી જેમ શીખો, કાંઈક શીખો. એટલે અમારા બધાના પૈસા એના એકાઉન્ટમાં આવે, એટીએમ ઈ રાખે, પાછો મને સલાહ દે છે. વાહ, તું ઈ પણ માસ્ટર બની ગયો છો. ઓર્ડર ન કરવાના હોય, એટીએમ કાર્ડ હાથમાં આપ્યા છે, ક્રેડિટ કાર્ડ આપ્યા છે, તો શોપિંગ કરી આવવા. ઓનલાઈનમાં છે ને મંગાવો હાથીને આવે કીડી. અરે મને છે ને કંટાળો આવે છે. હું બહાર જાઉં 10 દુકાનોમાં ફરું અને પછી કંઈક વસ્તુ લઉં એના કરતાં ઓર્ડર કરી દઉં ને. એક કામ કહેતો મને, એક વાત કે, આ તે છોકરા કેટલા જોયા હતા મારા લગ્ન કર્યા પહેલા? ડાયરેક્ટ હું હારો મળી ગયો તને પહેલી વારમાં? ના, ઘણા બધા જોયા હતા. તો પછી એમ આમ તારે સિલેક્શન કરવા માટે ભટકવું તો પડે. પણ જુઓ ને, તમને તો મેં સરખી રીતે જોયા નહોતા. બસ ખાલી સાંભળ્યું હતું કે આ ઘરમાં સાસુ નથી એટલે તરત હા પાડી દીધી. એટલે એમ મારી તો કોઈ વેલ્યુ જ નહીં એમ ને. સાસુ નહોતી એટલે પણ નહીં ગઈ. પણ સાસુની કમી મારા પપ્પાએ તો પૂરી કરી દીધી ને થોડોક વખત. હા, પણ મને તો એમ લાગે છે કે પપ્પા બિચારા. બિચારા? હા, એટલે હવે એક ઉંમર થઈ જાય માણસની પછી એને આમ બોલ કરવાની ટેવ પડી જતી હોય અને કંઈક વધારે પડતું જ થઈ ગયું એવું મને લાગે છે. ભલે શું વધારે પડતું થઈ ગયું? આ તારી સાથે હાથ આટલું કર્યું, આ તમારી આબરૂ ઉપર હાથ નાખ્યો, હે? આ તો તું કે વધારે થઈ ગયું? એટલે જે કર્યું એ ખોટું હતું. મારી સાથે તો નહીં, ભાભી સાથે જે કંઈ પણ એને કર્યું એ ખોટું હતું, માનું છું. પણ છતાંય તમે લોકોએ થોડું ઘણું બોલી દીધું હોત, કંઈક સંભળાવી દીધું હોત તો ચાલે. તમે સાવ ઘરમાંથી કાઢવાની એમ જરૂર નહોતી, એમ ખાલી કહું છું. ઘરમાંથી? અરે બરાબર જ કર્યું છે. જો ભાભીની આબરૂ પર હાથ નાખ્યો હોય, કાલ ઉઠીને તારી હારે એવું કરે, હે? તો પછી એવો ટાઈમ આવે. એના કરતાં પહેલાં જે થયું એ બરાબર જ થયું છે. ખોટું શું છે આમાં? મારી જગ્યાએ કદાચ ગમે એ દીકરો હોય ને તો એના બાપને ધક્કો મારીને કાઢી મૂકે. આ તો સારું છે, સમજદાર હતા તો જાતે જતા રહ્યા. અપમાનિત થવું એને કરતાં જતો રહો એમ. એ જ તો, જાતે જતા રહ્યા તો પોતાને ભૂલનો તો આમ પશ્ચાતાપ હશે જ. છોડો ને, પણ આપણે એમની વાતો શું કામ કરીએ છીએ? આ જો ને, આ હું ઓર્ડર કરી દઉં. આ સેમ 2 પીસ છે તો એક ભાભીને આપી દઈશ. હા, એ વાંધો નહીં, તો પણ હું ભાભીને પણ પૂછી આવું, હે ને? ભાભીને ગમે તો ઓર્ડર કરું ને. આમ પણ આ બાંધણી તને સારી લાગે છે. ખબર નહીં અચાનક આ રીતિકાને શું થઈ ગયું. હમણાં તો ખુશ હતી ફરવાના નામ ઉપર, બાપુજી નથી, કોઈને પૂછવું નહીં પડે. અચાનક એના પર દયા કેમ? કહે છે કે કંઈક દાળમાં કાળું છે. આ ભાભી પર અને રીતિકા પર નજર તો રાખવી પડશે. રીતિકા,
રીતિકા હા શું થયું અલે પેલા મીઠું મોઢું કર હા કેમ ખાંડથી પેંડા તો ઘરમાં નથી અત્યારે એટલે પણ કેમ શું કામ કેમ આપણા ઘરમાં કેટલો મસ્ત ખુશીનો માહોલ થઈ ગયો છે અને આપણને ખરીદી માટે પૈસા આપ્યા છે અને સન્ડે આપણે દમણ જવાનું છે એ તને ખબર છે ને હા ખરેખર હા ભાભી હવે જઈને આપણા સારા દિવસો આવ્યા એમ સમજો પણ એ જે કંઈ પણ થયું છે ને એ થયું તો છે પેલા પૂર્વીબેનના હિસાબે એમના લીધે જ બધું સારું થયું હા છે પૂર્વી બેન આપણને ના કીધું હોત ને કે તમે તમારા સસરા ઉપર આવો ખોટો આરોપ નાખો તમે આવા નાટક કરો તો જે આપણે ડોહાના કેરામાં પડ્યા હોત એ ડોહા આપણને હેરાન જ કરતો હોત પણ પૂર્વી બેને જે આપણને આઈડિયા આપ્યો ને એ આપણે પપ્પા ઉપર ખોટે ખોટો આરોપ નાખ્યો અને પપ્પા ગયા ગરબા તો એના માટે હવે તમારે પૂર્વીબેન માટે પેલા પેંડા બનાવવાના છે ખબર છે ને એમને આ ગયા ખાંડ પેંડા? ઘી નો ચાલે ઘેરે ક્યાં આવે ત્યાર લઈને દઈ દેવાના કોને ખબર પડે 250 કિલો હા એ પણ બરાબર છે પણ ખરેખર મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે આપણે એવું કંઈક કરશું એટલે પપ્પા ઉપર આવો ખોટો આક્ષેપ લગાવશું અને પપ્પા ફસાઈ જશું અને પપ્પાએ તો કંઈ કીધું પણ નહીં મને જાતે જ નીકળી ગયા જાતે જ નીકળી ગયા બોલો સાચન હા જ્યારે ભગવાન સાથ આપે ને આપણો ત્યારે બધી રીતે પૂરતો સાથ આપે એટલે ભગવાને આપણે પૂરેપૂરો સાથ આપ્યો હવે તને વઘારની સ્મેલ પણ નહીં લેવી પડે અને કાળજા પણ નહીં પડે તારા એકદમ બરાબર ચાલો જે થયું એ સારું થયું ના બસ હવે તો પેંડા ખાવશું ને દમણ જાતું ને હા એ રાત રોકાવા મળશે એ જ ને આપણે ગમે ત્યારે જ્યારે બહાર ફરવાનો વિચાર કરતા હતા ત્યારે પહેલા હા બંને દીકરાઓ એ કહેતા કે ના પપ્પા માટે કોણ રાંધશે હા, પપ્પા શું કરશે અને રાત તો રોકાવા તો જ નહીં પપ્પાને જમવાનું કોણ દેશે પપ્પાનું ધ્યાન કોણ રાખશે ને ડોહો હું બહારનું નહીં ખાઉં મારા માટે ઘરે રાંધીને જાઉં કાં તો આવીને રાંધો કાઢશે લાઈને કહી હવે ભમરાડા એ જ ને ચાલો કાંઈ નહીં આ પૂર્વી બેને જે કંઈ પણ આપણને આઈડિયા આપ્યો છે એના માટે એના લીધે હવે બધું સારું થઈ ગયું એટલે હવે છે ને એમની વાત જ નહીં કરો હું જો કહું તને આ મશીનમાં કપડાં કાઢી નાખ ને હા હું આ ખાંડ ખાઈ લઉં મારું મોઢું મીઠું થઈ જાય કારણ કે આપણે ડોહા ઉપર ડાયાબિટીસ થઈ જશે નહીં થાય આ ડોહા ઉપર કડવા આક્ષેપ નહીં ખાતા ને તો મોઢું તો મીઠું કરવું પડશે ને કપડાં કાઢી નાખ ગયું ને મોટા ભાઈ હા કરું ફોનો એક મિનિટ સાવી તમે ઉપર ભૂલી ગયા હતા હું કહું હા મારે તમારી સાથે થોડીક વાત કરવી છે શું થયું બોલે પણ વાતમાં એમ છે કે મોટા ભાઈ એવું નથી લાગતું કે આપણે પપ્પાને ઘરની બહાર કાઢીને થોડુંક ખોટું કર્યું શું ખોટું કર્યું જે વ્યક્તિએ જેને માન સન્માન આપતા હોય જેને બાપનો દરજ્જો આપે જે વ્યક્તિ ઘરની વહુ ઉપર નજર બગાડતો હોય એમાં કાંઈ હવે પછતાવાની જરૂર નથી જે આપણે લોકોએ કર્યું ને બહુ સારામાં સારું કર્યું છે અને સારું છે આ તો ગામને ખબર નથી પડી નકર ઇજ્જતના ભવાડા થતી અલગ સારું છે બહારના કોઈને ખબર નથી પડી એમ કહો છો અરે હું એ જ કહું છું સારું છે નથી ખબર પડી કારણ કે આપણા ઘરમાં જે ષડયંત્ર રચાણું છે ને બાપુજીને ઘરની બહાર કાઢવાનું એ વાત મારે તમારી સાથે કરવી છે એટલે ષડયંત્ર કહેવા શું માંગે છે કોનું ષડયંત્ર કહેવા એ જ માંગુ છું કે આપણા પપ્પા જે ઘરમાં જો હુકમી ચલાવતા હતા ને કે એને પૂછીને પાણી પીવાનું એ કે એટલું જ કરવાનું એ કે તો બહાર જવાનું આનાથી બચવા માટે મારા ભાભીએ અને રીતિકાએ આ બંને એમ મળીને પ્લાન બનાવ્યો હતો બાપુજીને ઘરની બહાર કાઢવાનો અને આમાં ચડામણી કરનાર આપણી બાજુવાળી પૂર્વી છે એટલે તને આ બધી વાતની કેવી રીતે ખબર પડી અને ક્યારે ખબર પડી હમણાં મારા કાન સાંભળીને આવ્યો છું મોટા ભાઈ એ મારી ભાભી જીજ્ઞા અને રીતિકા બંને વાતો કરતા હતા કે આપણને તો છુટકારો મળી ગયો ડોસામાંથી હા બાપુજી પપ્પા નથી સમજતી આ બંનેને ડોસો સમજે છે બોજ એના માટે બોજ હતો એક ઘરમાં સસરાની વાત ન સાંભળવી પડે એટલા માટે આ બંને આવું ષડયંત્ર રચ્યું અને આપણા ભગવાન જેવા બાપને આ ઘરમાંથી આવી રીતે કાઢવામાં આવ્યા ખરેખર હવે તો એ બંનેને ગમે તે થઈ જાય છે આપણા ઘરમાં રાખવા જેવી છે જ નહીં હા મોટા ભાઈ એ પહેલાં મહેન્દ્ર ગમે તેમ કરીને પપ્પાને શોધવા પડશે
પપ્પા ક્યાં છે? કેમ કે એમનો ફોન પણ નથી લાગતો. મેં એક સહી કરવા માટે ફોન લગાડ્યો તો ફોન લાગતો નહોતો. એટલે સૌથી પહેલાં આપણું કામ એ રહેશે કે આપણે એમને ગોતવા પડશે એ ક્યાં છે, અને પછી સાથે મળી અને આ બંને ચૂડેલોને આ ઘરમાંથી કાઢવાની. પછી જ એને ભાન પડશે. હા, તમારી વાત સાચી છે મોટા ભાઈ. મને તો ડર એ વાતનો છે કે પપ્પા એવું કહીને ઘરેથી બહાર નીકળ્યા છે ને કે કંઈ તું ચિંતા કરમાં. હજુ પપ્પા સાચા છે એટલે કોઈ દિવસ એવું ખોટું પગલું નહીં ભરે. પણ એ અફસોસ તો ચોક્કસથી કરતા હશે કે જે દીકરાને મેં એટલા મોટા કર્યા, જે દીકરાઓને મેં મોટા કર્યા, જે દીકરાઓની બધી જીદ મેં પૂરી કરી, જે દીકરાઓને મેં સંસ્કાર આપ્યા, જે દીકરાઓને મોટા કરીને એમના લગ્ન કર્યા, એ લોકોએ જરા પણ વિચાર કર્યા વગર એમની કાલ સવારે આવેલી વહુના વાતમાં આવીને મને કાઢી મૂક્યા. પણ આપણે પપ્પાને મળી અને માફી માંગી લઈશું અને આપણી ભૂલનો પશ્ચાતાપ કરીશું એટલે ચોક્કસથી આપણે માફ કરશે. પણ હવે વધારે સમય નથી બગાડવો. ચાલ અત્યારે ને અત્યારે આપણે પપ્પાની શોધખોળ કરી. હા, ગાડીમાં બેસ. બાપુજી, તમે અહીંયા બેઠા છો, તમને ખબર છે તમને અમે ક્યાં ક્યાં ગોત્યા, અને તમે અહીંયા બાજુના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા છો. અરે પણ જે દીકરાઓએ એની ઈચ્છાથી બાપને ઘરની બહાર કાઢ્યો હોય અને એ દીકરાઓ મને ગોતવા આવે. અરે એ જ તો ભૂલ થઈ ગઈ પપ્પા, અમને માફ કરી દો. અમે તમારી સાથે આવું વર્તન કર્યું ને અમારે ન કરવું જોઈએ. પ્લીઝ અમને માફ કરી દો. જો અમને કોઈ વાતે વિશ્વાસ તો હતો જ નહીં, પણ સમય અને સંજોગો એવા થઈ ગયા કે અમારે આ ઉતાવળિયો નિર્ણય લેવો પડ્યો અને અમારા ભગવાન જેવા બાપ ઉપર અમે શક કર્યું. તમે જે કાંઈ કર્યું બરાબર જ કર્યું છે. નહીં પપ્પા, નહીં. અમારી સૌથી મોટી ભૂલ છે આ કે અમારા દેવતા જેવા બાપ ઉપર અમે શંકા કરી અને કાલ હવારની આવેલી અમારી બાયડી હોય એના કહેવામાં આવી અને અમે અમારા ભગવાન જેવા બાપને ઘરમાંથી કાઢી મૂક્યો. આ બાપ અમને માફ કરો બાપ, અમને માફ કરો. અમે ભૂલી ગયા હતા કે અમે જ્યારે બંને ભાઈ નાના હતા ને ત્યારે અમારી માં ગુજરી ગઈ, અને તમે અમને નાનપણથી મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. તમારા ખભે બેસીને અમે દુનિયા જોઈ છે ને આવા બાપને અમે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા ને આ બહુ મોટું પાપ કર્યું છે. અમે માફ કરી દો અમને. મેં તમને મા અને બાપનો પ્રેમ આપ્યો એનું તમે ઋણ ચૂકવી દીધું છે મને ઘરની બહાર કાઢીને. બસ હવે શું કામ આવ્યા છો? પણ બાપુ, કહેવાય છે ને કે ભૂલ તો છોકરાઓથી જ થાય છે અને એ ભૂલને માફ કરવાની જવાબદારી મા બાપની હોય છે. અમને ખબર છે કે અમારી ભૂલ માફ કરવાને લાયક નથી, પણ પ્લીઝ તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જિંદગીમાં હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. જો પપ્પા, આમાં તમારો કંઈ વાંક નથી. આજે મેં મારા કાન સાંભળી લીધું છે. આ અમારા બંનેની બાઈઓએ તમારા ત્રાસથી કંટાળીને તમને ઘરની બહાર કાઢી મૂકવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. અમે અમારા ઘરવાળીની વાતોમાં આવી ગયા ને તમારા ઉપર આવો જુલમ કરી બેઠા. તમે કહેતા હોય તો અમે તમારા પગે પડી, તમે કયો એ કરવા તૈયાર છીએ, પણ પ્લીઝ તમે અમારી સાથે ઘરે ચાલો પપ્પા. ઘરે ચાલો. અમે સમજશું કે તમે અમને માફ કરી દીધા. સારું, ચલો જોઈએ છીએ. ચાલો બસ. ચાલો બાપ. ચાલો પપ્પા. જીજ્ઞા, રીતિકા, બહાર આવો. અરે બંને બહાર આવો કીધું ને. શું થયું? કઈ શરમ વરમ જેવું છે કે નહીં? આટલું બધું થઈ ગયું છતાંય આ ઘરમાં આવી ગયા. હા, પ્લીઝ
હવે અમારી પર નજર ના બગાડતા ખરાબ. એક મિનિટ ભાભી, આ પપ્પા ઘર છોડીને શા માટે ગયા હતા રીતિકા? સાચું કહીશ મને? હા ભાભી ઉપર નજર બગાડી હતી. ભાભી ઉપર નજર બગાડી હતી? સાચું બોલ, હકીકત શું છે કે તારા મોઢેથી મારે સાંભળવું છે, અને જો તારે ન કહેવું હોય તો મને બધી ખબર જ છે, પણ તું તારા મોઢેથી કહીશ ને તો પપ્પાને પણ ગળે ઉતરશે અને મોટા ભાઈને પણ ઉતરશે. પપ્પા તમે શું ચાવી ચડાવી છે કે તમે રીતિકાને માર ખવડાવ્યો, મહેન્દ્રભાઈને તમે શું કર્યું? મેં રીતિકાને રડે નહીં. તમને મારી ઉપર વિશ્વાસ નથી. બંધ કર તારા મગરમચ્છના આંસુડા કાઢવાનું બંધ કરી દે. તમારા ષડયંત્રનો છે ને પર્દાફાશ થઈ ગયો છે મારી સામે. મેં તમે બંને વાતો કરતા હતા ને ભાભી, એ મારી કાનો કાન સાંભળ્યું છે. શું જો ધર્મેન્દ્ર છોવો ધર્મેન્દ્ર, તમને તમારા ઉપર વિશ્વાસ છે ને? હા, તમારા ઉપર વિશ્વાસ હતો ને એટલે તો અમે બાપાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. સારું છો. પણ હવે અમને સાચી ખબર પડી છે કે તમે પીઠ પાછળ જે ષડયંત્ર રચ્યું છે એ પણ એક એવી વ્યક્તિના કહેવાથી કે જેનું કામ જ મંથરા જેવું છે. લોકોના ઘર ભાંગવાનું. કારણ કે બાજુવાળી પૂર્વી એના સસરા ઉપર આળ નાખીને 5 વર્ષ પહેલા એના સગા સસરાને જેલ ભેગો કરી દીધો. આવી વ્યક્તિના કહેવામાં આવીને તમે ભગવાન જેવો મારા બાપ ઉપર આવો ઇલ્ઝામ નાખ્યો ભાભી. મેં કંઈ નથી કર્યું. આ જે કંઈ પણ કર્યું ભાભીએ કર્યું. ભાભીએ કીધું આ બધું કરવા માટે. પૂર્વીબેનની વાત માનવા માટે ભાભીએ કીધું. પાપ કરવા વાળા વ્યક્તિનો સાથ આપે ને એ પણ પાપી જ કહેવાય. એ પણ એટલો જ ગુનેગાર છે જેટલો ગુનો કરવા વાળો. રીતિકા તારે પણ પપ્પાના ઘરની બહાર કાઢવા હતા. તું પણ પપ્પાથી કંટાળી ગઈ હતી. મારે એકલા ઉપર તું કેમ આરોપ નાખે છે? એક મિનિટ, હું સમજુ છું કે તમે બધા મારાથી કંટાળી ગયા હતા, પણ તમને ખબર નહીં હોય કે પંખી જ્યારે ઉડી જાય ને ત્યારે માળો ખાલી થઈ જાય છે. બસ એ જ રીતે હું તો મારો માળો હકબંધ રાખવા માટે કડવો બન્યો હતો, પણ કાંઈ વાંધો નહીં. તમને તમારી આઝાદી મુબારક. અને આજ પછી આ બાપની કોઈ ઉપર નજર પણ નહીં નાખે અને કોઈની આડો પગ નહીં. નહીં પપ્પા, આવું ન બોલો. અને તમે કડવા જરૂર હતા, લાગતા હતા અમને કડવા. તમારા એક એક શબ્દ અમે તીરની જેમ ખૂંચતા હતા બંને ભાઈઓને, આ બંને બાઈઓને. અમે નહોતા જાણતા કે તમે પરિવારને છોડીને રાખવા માટે આ બધું બોલો છો. હા, અમારા મગજમાં નહોતું ઉતરતું. અમને તો એમ જ હતું કે તમે અમને બસ અમારી ઉપર તમારા શબ્દોનો બાણ થોપી બેહાડો છો. અમને એવું લાગતું હતું. અને કહેવાય છે ને કે કોઈ પણ દર્દની દવા હોય ને એ હંમેશા કડવી જ હોય છે. અને તમે જે વેણ, જે વાતો અમને કહેતા હતા ને એ સમયે ચોક્કસથી અમને કડવી લાગતી હતી, પણ અત્યારે હવે ખબર પડી છે કે એ કડવી વાત, એ કડવા વેણ અમારું સ્વાસ્થ્ય એટલે કે અમારો પરિવાર, આપણો પરિવાર અકબંધ રહે એ માટે તમે કહેતા હતા. પણ બાપુજી, હવે તમારે ઘરની બહાર જવાની જરૂર નથી. ઘરની બહાર જશે ને તો આ બંને સુરપંખાઓ. હા, આજ પછી અત્યારથી જ કહું છું કે મારા બાપુજી અહીંયાથી એક પણ ડગલું ભરે ને એ પહેલા તમે બંને તમારો સામાન પેક કરો ને નીકળી જાઓ આ ઘરમાંથી. માફ કરી દો. નહીં કરીએ. મારાથી પણ ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય એવું. માફ. હવે આવા નાટક કરવાની કોઈ જરૂર નથી. ઊભા થાવ. કોઈ નાટક કરવાની જરૂર નથી. જે તમે કર્યું ને એ બહુ મોટું નાટક હતું અને નાટકની અમને ખબર પડી ગઈ છે, એટલે હવે ખોટા મગરમચ્છના આછું પાડવાની કોઈ જરૂર નથી ભાઈ. હવે જો અમે લોકો, હું ને મહેન્દ્ર તમારા ઉપર હાથ ઉપાડી અને તમને અહીંયાથી ધક્કા મારીને બહાર કાઢીએ ને એ પહેલા સ્વેચ્છાએ તમે નીકળી જાઓ, નહીં તો તમારા બંનેના મા બાપને બોલાવીને એમની સામે અમે તમને બે ઇજ્જત ના ના કરીએ. ના 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 ત્યાં સુધી આ બધી વાત નહીં પહોંચાડતા. પણ પપ્પા હેરાન કરતા હતા ને તો અમે આવું કર્યું. પૂર્વીબેનનો વાંક છે બધો. તમારે જે કેવું એને કોને, અમે તો નાદાન છીએ ને. ભાભી, અમારે તો ભાઈ નથી. પણ રીતિકા, તારે તો ભાઈ છે ને. ખાલી એના લગ્ન થશે, એની ઘરવાળી આવીને તારા બાપુજી ઉપર જો આવો હાળ નાખશે તો તારાથી સહન થશે? હે મહેન્દ્ર- જરાક એ તો વિચાર કર્યો હોત. મહેન્દ્ર, આ બધું એને સમજાવવાની કોઈ જરૂર નથી. એને આ ઘરમાંથી કાઢીએ ને એટલે બધી ખબર પડી જશે. બસ એક મિનિટ, બસ મારે તો ફક્ત એ જ જાણવું છે કે આજે તમે તમારા બાપને નિર્દોષ સાબિત કરો છો ને
અરે તમે ક્યારે ગુનેગાર હતા જ નહીં પપ્પા અમારી નજરમાં. આ તો અમારી આગળ અમારા પત્નીઓના નામની આંખ આડે પટ્ટી બાંધેલી હતી. તો સાંભળો, આમાં ફક્ત વહુનો જ વાંક નથી, તમે પણ એ પાપના ભાગીદાર જ છો કે પોતાની બાયડી ઉપર વિશ્વાસ કર્યો અને બાપ ઉપર શંકા કરી. પણ કાંઈ વાંધો નહીં, જો તમે મને બાપ માનતા હો ને તો આ બાપના હમ છે, તમે તમારી બાઈના ઘરની બારી નહીં કાઢો. આ શું બોલો છો પપ્પા તમે? જોયું? સાંભળ, જે વ્યક્તિ ઉપર તમે આટલા ઇલ્ઝામ નાખીને અપમાનિત કરીને આ ઘરની બહાર કાઢી મૂક્યા છે એ વ્યક્તિ આજે તમારું ઉપરાણું લે છે, તમને દીકરીઓની જગ્યાએ ગણે છે, આ ઘરની લક્ષ્મી ગણે છે, ઘરની બહાર કાઢવાની ના પાડે છે. આવા વ્યક્તિ ઉપર તમે લોકો ઇલ્ઝામ નાખો છો. શું કામ? ખાલી એ કે એમ કે કરવું પડે એટલા માટે? અરે શરમ આવવી જોઈએ તમને લોકોને. જો ભૂલ થઈ ગઈ પપ્પા, તમારે પણ ક્યાંય નથી જવું, આપણે બધા સાથે હળી મળીને રહેશું. ના બેટા, હું તો આવતો જ નહોતો ઘરે, પણ છેલ્લે તમને સમજાવવા હતા ને મારે, એટલે જ હું અહીં આવ્યો. મને ખબર હતી કે હવે મારા દીકરાઓ એની પત્નીઓને ઘરમાં નહીં રહેવા દે, એટલે તમારા માટે જ આવ્યો છું. અને જાતા જાતા એક જ શબ્દ કહેતો જાઉં છું કે દીકરાઓ, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, કાલે સવારે તમારે પણ સંતાન થશે અને તમે સારા સંસ્કાર આપજો કે જેથી કરીને મારી જે દશા થઈ છે ને એ તમારી ન થાય. બાપુજી પ્લીઝ, બાપુજી પ્લીઝ, બાપુજી અમને આમ નો ધારા મેલીને ન જાઓ બાપુજી. આ બધું તમારા બંનેના લીધે થયું છે. બાપની કિંમત શું છે ને આજે અમને બંને ભાઈઓને સમજાણી છે. અરે અમે નાના હતા ને ત્યારે અમારી માં ગુજરી ગઈ હતી અને મારા બાપે મને માં અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટા કર્યા છે. એના ખંભે બેસીને અમે દુનિયા જોઈ છે. એવો વ્યક્તિ આજે અમને બંને ભાઈઓને છોડીને જતો રહ્યો, એ ફક્ત તમારા બંનેના કારણે. પપ્પા અમારા લીધે ગયા છે ને તો અમે આ પપ્પાને ઘરમાં પાછા લાવીને જ રહીશું, અને જ્યાં સુધી પપ્પા નહીં આવે ને આ ઘરમાં ત્યાં સુધી અમે પણ નહીં આવે.